વડોદરાના કાયાવરોહણ ગામમાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ પટેલે ડિજિટલ એરેસ્ટની ધમકીમાં દબાણવશ થઈ આપતા આપઘાત કર્યો હતો. ત્યારે રાજ્યના પ્રથમ ડિજિટલ એરેસ્ટ આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સુરતના બે પિતરાઈ ભાઈ નિકુંજ પાનસુરિયા અને કેનિલ પાનસુરિયાને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે વેજાબાજોએ પોતાની ઓળખ દિલ્હી એટીએસ અધિકારી તરીકે આપી 40 કરોડ રૂપિયાના ફ્રોડની તપાસના ખોટા આરોપમાં દિવસભર ફોન પર ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા. ભય અને માનસિક દબાણ વચ્ચે તેમણે ગંભીર પગલું ભર્યું હતું. પોલીસ હવે આ આરોપીઓના કંબોડિયા કનેક્શન સહિત સમગ્ર ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 18 નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું, જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી. આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે, જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઇડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે. એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું. તે નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આ જ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટિમ મળ્યા છે. 65 વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ જ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે. એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે. એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી 2 ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એ બંને કઝિન બ્રધર્સ થાય છે, જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ નરેશભાઈ પાનશેરિયા અને આરોપી નંબર 2 હેનિલભાઈ ભાવેશભાઈ પાનશોરિયા. એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે, બીજા નામ ખોલવામાં આવ્યા છે. તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. હા, સો 100% that investigation is ongoing અને એની સાથે પોલીસ એક્ટિવલી આ સિમબોક્સની તપાસ પણ કરી રહી છે. આ સિમબોક્સ કઈ જગ્યાએ એક્ટિવેટ થયો છે અને કયા IMEI નંબર ઉપરથી આ સિમબોક્સ રન થાય છે તે બાબતની ઇન્વેસ્ટિગેશન પણ પોલીસ ચાલી છે. તો તમામ રીતે ફિઝિકલી જો સિમ કાર્ડ જો ડિલિવર કરવામાં આવ્યા છે, જો હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે, તે બાબતની તપાસ ચાલી રહી છે. જે આરોપીઓ આ ક્રિમિનલ ગેંગની સાથે સંડોવાયેલા છે તે બાબતની તપાસ ચાલુમાં આવી છે. ફાઇનાન્શિયલ ટ્રેલ બાબતે હવે અમે એક વિક્ટિમ મળી ગયો છે, જો બેંગ્લોરની અંદર જેના ખાતામાંથી 50 લાખ રૂપિયાનો વ્યવહાર થયો છે. તે વિક્ટિમના ફાઇનાન્શિયલ ટ્રેલ થકી અમે લોકો આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સાથે ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શનનું અગર કોઈ લિંક મળે તે બાબતે અમે સેન્ટર ફોર સાયબર એક્સેલન્સ ગાંધીનગરની પણ મદદ મેળવી રહ્યા છે અને બીજા કોઈ વિક્ટિમ્સ અમે ગુજરાત સ્ટેટમાંથી મળે તે બાબતની પણ અમારી લોકોની એક્ટિવલી જો છે પ્રોસેસ હાલની અંદર ચાલુ. આ લોકોનું જો કામ હતું તે સિમ કાર્ડ ડિલિવરી અને કિટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ હતું. 538 સિમ કાર્ડ પૈકી એ લોકો દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને ટોટલ 438 જેટલા સિમ કાર્ડની ડિલિવરી સામેવાળા આરોપીઓને આપવામાં આવી છે. હાલ અમારા પાસે
ખુલેલા આરોપીઓના નામ પણ છે, બટ ટૂંકી ચાલુ ઇન્વેસ્ટિગેશન છે તો અમે મીડિયાની સામે નામ ડિસ્ક્લોઝ આ લોકો ભણેલા છે અને હાલ બીજી કોઈ નોકરી અત્યારે કરતા નથી. હાલ અમે જો અત્યાર સુધી અમારી ઇન્વેસ્ટિગેશન ગઈ છે એની અંદર અમે બીજો એક ડાયરેક્ટ વિક્ટિમ સાથે કનેક્શન મેળવી ચૂક્યા છે. બાકી આ જ રાજ્યની અંદર જો બીજા કેસીસ થાય છે તે તમામ કેસીસ ઉપર પોલીસની નજર છે અને આ પર્ટિક્યુલર ગેંગ એ કેસની અંદર સંડોવાયેલી છે કે નહીં તે બાબતની પણ અમે સંકલન સ્ટેટ લેવલ એજન્સી સાથે હાલ કરીએ છીએ કે બીજા કોઈ લીડ્સ મળે અને અમે બીજા કોઈ લીડ્સના કારણે આ આરોપીઓ સુધી ઠેઠ ફાઇનલ આરોપી સુધી પહોંચી શકીએ તે બાબતની અમારી મહેનત હાલ ચાલુમાં છે. કાયાવરણનું ખેડૂત છે તે બાબતની જાણકારી અમે એમના ફોનમાંથી નથી રિકવર કરી શક્યા છીએ, બટ જો બેંગ્લોરની અંદર અમે બીજો વિક્ટિમ મળ્યો છે તે વિક્ટિમની અંદર જો મોડલસ ઓપરેન્ડી સામે આવ્યું છે દેટ ઇઝ મોર ઓર લેસ સિમિલર ટુ ધ વન ઇન આર કેસ. તો એને અમે સાક્ષી બનાવીને ઘણી બધી માહિતી અને ઘણા બધા એવિડન્સીસ જો છે, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ અને કોરાબોરેટિવ એવિડન્સ વી આર ટેકિંગ ફ્રોમ દેટ કેસ એન્ડ એમના સ્ટેટમેન્ટથી અને એમના દ્વારા આપેલ માહિતી અનુસંધાને ગુજરાત પોલીસે આની કેસને સમજવાની અંદર અને એમના આરોપી થકી પહોંચવાની અંદર ઘણી મદદ થઈ છે. બંને આરોપીઓ સુરતના છે. અત્યાર સુધી એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પણ પહેલાં પણ એવી રીતે આ સિમ કાર્ડ જો છે એ સામેવાળી પાર્ટીને જે એમનું ક્રિમિનલ નેટવર્ક છે એની અંદર આપી ચૂક્યા છે તેની એમના દ્વારા કબૂલાત કરવામાં આવી છે અને હાલ પૂછપરછ ચાલુમાં છે. આગળ કોઈ પણ માહિતી અમે મળશે તો બીજા આરોપીઓ ઇસમાં અમે બેંગ્લોરથી મળ્યા છે. તેમને અમે ઘણી બધી માહિતી આ ગેંગના મોડલસ ઓપરેન્ડી દ્વારા આપવામાં આવી છે અને એ માહિતી અમારા કેસ સાથે પણ મેચ થાય છે. તેને અમે એક સ્ટાર વિટનેસ બનાવીને અમારા કેસની અંદર આગળ કરીએ છીએ અને જો ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તે બાબતની બધી તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ ફ્રોમ સેન્ટર ઓફ સાયબર એક્સેલન્સ ગાંધીનગર. સ્ટેટ લેવલની ટીમ પણ આ કેસની અંદર વડોદરા ગ્રામ્ય પોલીસની મદદ હાલ એ અત્યારે આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ હાલ ચાલુમાં છે અને આ સિમ કાર્ડ રિકવરી કરવાની તજવીજ પણ ચાલુમાં છે. હાલ આ જો નંબર છે તે કંબોડિયાની અંદર એક્ટિવ છે અને જે આ ગેંગની અંદર બીજા ઇસમોના નામ કઢ્યા છે તે ઇસમોની શોધખોળ હાલ ચાલુમાં છે અને એક ઇસમ બાબતનું લુકઆઉટ સર્ક્યુલર ઓલરેડી મારા ઓફિસથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. એ જ્યારે આગળ તપાસની અંદર ખબર પડશે કંબોડિયાની અંદર કોણ માણસ આ સિમ કાર્ડને યુઝ કરી રહ્યો છે તે બાબતની હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ વિથ સેન્ટર ઓફ સાયબર એક્સેલન્સ ઇન ગાંધીનગર.